Hi everyone, this is the second lecture in photosynthesis and higher plants. આપણે photosynthesis પ્રકાશ સંશ્લેષણની વાત કરતા હતા. એનું બેઝિક્સ અત્યાર સુધી આપણને શું ખ્યાલ છે એ આપણે ડિસ્કસ કર્યું હતું અને અલગ અલગ સાયન્ટિસ્ટે કઈ રીતના ફોટોસિન્થેસિસની પ્રક્રિયાની ડિસ્કવરી એમાં શું શું જરૂરી હોય છે એ બધી આપણે વાત કરી હતી. Okay, what all is important for the process of photosynthesis we had already discussed. The last experiment which we have to discuss was by T.W. Engelmann. Okay, આપણે અત્યાર સુધી જેટલા બી એક્સપેરિમેન્ટની વાત કરી, આઈ હોપ તમે બધાએ લિસ્ટ બનાવ્યું છે અને તમને હોમવર્કમાં આપ્યું હતું એ, રાઈટ? બનાવ્યું છે ને? ઓકે, તો એ જ કન્ટિન્યુએશનમાં we'll talk about the last scientist, early discoveryમાં, early experiments માં જે આવે છે એ, જેમનું નામ છે T.W. Engelmann. એમણે શું કર્યું? તો he used a prism, એક પ્રિઝમનો ઉપયોગ કર્યો to split light into 7 colors. તમને ખ્યાલ હોય તો white કલરની જે લાઇટ છે, it is made up of 7 different colors. 7 અલગ અલગ કલરનું બનેલું છે. એને સ્પેક્ટ્રમ, લાઇટનું સ્પેક્ટ્રમ અથવા તો વર્ણપટ કહેવામાં આવે છે, રાઈટ? So this Engelmann, he used a prism અને એને લાઇટને 7 કલર્સમાં સ્પ્લિટ કર્યું. પછી શું કર્યું? તો કે he illuminated it on an algae known as Cladophora. આપણે જોઈએ, ચલો. આ ક્લાડોફોરા છે. ક્લાડોફોરા એક ફિલામેન્ટસ આલ્ગી છે. ફિલામેન્ટસ એટલે તંતુમય લીલ છે, રાઈટ? In this diagram it is given Spirogyra, એક અલગ ટાઈપની તંતુમય આલ્ગી છે, but he worked with Cladophora. બે સરખી જ દેખાય, આવી લાંબી તંતુ જેવી હોય છે. આ તંતુ જેવી હોય ક્લાડોફોરાના, આલ્ગીના, એમની ઉપર આ પ્રિઝમમાંથી જે છૂટા પડતા વિબગ્યોર છે, રાઈટ? વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ, આ 7 કલરની અંદર છૂટી પડે છે, રાઈટ? આ એનું આખે વર્ણપટ. તો આ એણે ફિલામેન્ટસ આલ્ગી ઉપર ઇલ્યુમિનેટ કર્યું. આ ફિલામેન્ટસ આલ્ગીને ક્યાં રાખી હતી? તો કે એની સાથે એરોબિક બેક્ટેરિયા એટલે કે જારક બેક્ટેરિયાનું સસ્પેન્શન તૈયાર કરવામાં આવ્યું હતું. જારક બેક્ટેરિયાનો મતલબ એ જ્યાં બી ઓક્સિજન હશે ત્યાં એનું ચયાપચયન સરખી રીતના કરી શકશે, ત્યાં જે વધારે નંબરમાં ગ્રો થઈ શકશે, એની નંબરમાં વૃદ્ધિ થશે. ઓકે, તો આવા એરોબિક બેક્ટેરિયા જે છે એના સસ્પેન્શનની અંદર એમણે આ એક્સપેરિમેન્ટ કર્યો. What he found was the bacteria were used to detect site of oxygen evolution. જે જગ્યા પર ઓક્સિજન જે છે એ મુક્ત થતું હશે એ જગ્યા પર તમને જારક બેક્ટેરિયા ઓર એરોબિક બેક્ટેરિયા વધારે દેખાશે. આટલું ખબર પડે? તમે એક આલ્ગી લીધી છે, એની ઉપર અલગ અલગ કલરની લાઇટ પડે છે, રાઈટ? અને જ્યાં જ્યાં લાઇટ પડે ત્યાં પ્રકાશ સંશ્લેષણ થાય. ઓકે, જ્યાં પ્રકાશ સંશ્લેષણ થાય ત્યાં ઓક્સિજન રિલીઝ થાય. જ્યાં ઓક્સિજન રિલીઝ થાય ત્યાં એરોબિક બેક્ટેરિયાનો ગ્રોથ વધારે તમને જોવા મળે. તો he saw કે આ બ્લુ કલરની લાઇટ જે હતી એ તરફ એકદમ ભેગા થઈ ગયા હતા બધા બેક્ટેરિયા અને રેડ કલરની લાઇટ તરફ થઈ ગયા હતા ભેગા. એનો મતલબ આના ઉપરથી એમણે તારણ આપ્યું, concluded that the photosynthesis takes place best in blue light as well as red light. મતલબ ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ જે છે એ બ્લુ કલરની અને રેડ કલરની લાઇટમાં સૌથી સારી રીતના થાય છે, કેમ કે ત્યાં ઓક્સિજન વધારે બનતું હશે, રાઈટ? અને ઓક્સિજન વધારે બન્યું તો જ આ એરોબિક બેક્ટેરિયા અહીંયા આવીને ભેગા થઈ ગયા હોય. ગુડ, સમજમાં આવે છે? So this was the experiment done by T.W. Engelmann. એના ઉપરથી અત્યારનું આપણું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એનો પાયો હતો એન્જલમેને જે કાંઈ બી કામ કર્યું એ. ઓકે, so let us see. Pigments involved in photosynthesis, right?
રંજક દ્રવ્યો જે ફોટોસિન્થેસિસમાં ઇન્વોલ્વ છે. Pigments are substances that have ability to absorb light at specific wavelengths. નો મતલબ રંજક દ્રવ્યો એવા સંયોજનો છે કે જેની પાસે ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની કેપેસિટી છે. આપણે હમણાં વાત કરી કે અલગ અલગ જે સ્પેક્ટ્રમ જે છે એમાં વ્હાઇટ લાઇટ ડિવાઈડ થઈ જાય છે. અહીં ઉપર જે લખેલું છે એ વેવલેન્થ છે, તરંગ લંબાઈ. ઓકે, વિઝિબલ લાઇટ એટલે કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ આપણે જે લાઇટને, એ 400 નેનોમીટર થી શરૂ થઈ અને 700 નેનોમીટર ઉપર પૂરી થાય. ફ્રોમ 400 to 700 નેનોમીટર. 400 જે છે ત્યાં બ્લુ કલર આવશે અને 700 ઉપર રેડ. ઓકે, સો there should be some pigment. એવા પિગમેન્ટ સમૂહ છે કે જે લાઇટના સ્પેસિફિક વેવલેન્થને, ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરી શકે છે. એ પિગમેન્ટ્સ આપણે કઈ રીતના અલગ પાડશી? તો we can separate them through paper chromatography. ઓકે, પેપર એનું ક્રોમેટોગ્રાફી કરી અને તમે આ બધા લીફના પિગમેન્ટને સેપરેટ કરી શકો. Now let us study how. આ પેપર ક્રોમેટોગ્રાફી કઈ રીતના થાય છે. So you take a mortar and pestle. આપણે પહેલા જેવું લીધું તેવું ખાલદસ્તો લેવાનો. એની અંદર તમારે જે બી પર્ણ, કોઈ બી લીફ હોય, પાલક લઈ લ્યો, ફુદીનો લઈ લ્યો કે લીમડો લઈ લ્યો, તમને જે ગમતું હોય કોઈ બી એક ટાઈપના પ્લાન્ટના લીવ્સ આની અંદર નાખવાના. એમાં આલ્કોહોલ છે, થોડુંક ઇથેનોલ નાખવાનું, થોડું પાણી નાખવાનું અને એની ફાઇન ચટણી જેવું, પેસ્ટ જેવું બનાવવાનું શરૂ કરવાનું. એકવાર એ સરસ એકદમ થિન પેસ્ટ બની જાય પછી એને ગરણીમાંથી પાસ કરવાનું, એટલે જે કાંઈ બી ઇનસોલ્યુબલ મટીરિયલ હશે એ રહી જશે. તમને એક લીલા કલરનું સોલ્યુશન મળશે. એ ગ્રીન સોલ્યુશનને આવી એક કેપિલરી ટ્યુબ હોય, ઓકે, સ્ટ્રો જેવું સમજી લ્યો. આ સ્ટ્રો તમે આ ગ્રીન કલરના શરબત, ઓકે, લેટ્સ સે શરબતની અંદર નાખશો તો એ એક લેવલ સુધી ઉપર ચડી જશે એની મેળે. હવે સ્ટ્રોનું મોઢું જે છે ત્યાં તમારી આંગળી રાખી દેવાની. ત્યાં તમે આંગળી રાખી દેશો તો યુ વિલ સી કે જે બી અંદર લિક્વિડ હશે ઇટ વિલ નોટ ફોલ આઉટ. ફાઇન. તો આવી કેપિલરી ટ્યુબ લેવાની. એની અંદર તમારું આ ગ્રીન કલરનું પ્લાન્ટનું એક્સ્ટ્રેક્ટ જે છે એ આવી જશે. હવે શું કરવાનું? તો કે એક પેપર લેવાનું, ઓકે, એક ક્રોમેટોગ્રાફીનું પેપર લેવાનું અને એની ઉપર એક ટીપું મૂકવાનું. આ ટીપું કઈ રીતના મૂકવાનું? તો તમે જ્યારે ફિંગર ધીરે ધીરે રિમૂવ કરશો તો થોડુંક એક ટીપા જેટલું એમાંથી નીકળશે. તો એ અહીંયા પોઈન્ટ જેવું, બિંદુ જેવું બની જશે. ફાઇન. હવે તમારું પેપર રેડી છે, તમારું સેમ્પલ બી તમે એમાં અપ્લાય કરી દીધું છે. હવે શું કરવાનું? તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર અથવા એક ફ્લાસ્કની અંદર, એક બીકરની અંદર તમારે સોલ્વેન્ટ ભરવાનું. ઓકે, સોલ્વેન્ટમાં નોર્મલી ઇથેનોલ હોય, પાણી હોય, તો આ મિશ્રણ હોય. ઇટ વિલ બી અ મિક્સ ઓફ એથેનોલ, વોટર, એસિટિક એસિડ. ફાઇન. તો એવું એક મિક્સ હોય એને ક્રોમેટોગ્રાફી સોલ્વેન્ટ કહેવાય. આ ક્રોમેટોગ્રાફી સોલ્વેન્ટનું ની અંદર તમારે આ પેપર એવી રીતના મૂકવાનું કે એનું ટીપ જે છે, ઓકે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે છે એ આ સોલ્વેન્ટની અંદર અડેલો રહે. કેપિલરી એક્શનના દ્વારા આવું તમે બી કરજો. કોઈ બી પેપર લેવાનું અને પેપર ઉપર તમારી પાસે આ ઇંક આવતી હોય ને, સ્પેશિયલી પરમનન્ટ માર્કરની ઇંક, એના આવી રીતના લીટા પાડી દેજો અલગ અલગ લેવલ ઉપર, અલગ અલગ ઇંકના. અને એને જ્યારે પાણીની અંદર તમે રાખશો, આવી રીતના ટીપ ડુબાડી અને રાખી મૂકવાનું. તો આફ્ટર અ વાઇલ યુ વિલ સી કે ઇંકની અંદર જે બી મટીરિયલ હશે એ બધું આવા અલગ અલગ કલરમાં છૂટું પડશે. થોડુંક રેડ કલરનું હશે, થોડુંક બ્લેક કલરનું હશે, થોડુંક બ્લુ કલરનું બી તમને દેખાશે. રાઈટ? સેમ વે અત્યારે તમે લેટ્સ સે સ્પિનેચ લીધું હતું, પાલક લીધું હતું, પાલકની પ્યુરી બનાવી, એને ગાળી, એનું એક ડ્રોપ અહીંયા મૂક્યું છે, એને સોલ્વેન્ટ સિસ્ટમથી તમે એની ટીપ એમાં ડૂબોડીને રાખી, તો ધીરે ધીરે જેમ ઉપર ચડતું જશે એમ
અહીંયા જે કાંઈ બી રંજક દ્રવ્યો હશે, પિગમેન્ટ્સ હશે, એને સાથે સાથે લેતું જશે અને અલગ પાડવાનું શરૂ કરી દેશે. આ અલગ કઈ રીતના પડે તો કે એના વજનના પ્રમાણે ભી પડે, રાઈટ. અગર આમાં કેરોટીનની વાત કરી, જે સૌથી ઉપર તમને દેખાય છે, તો એ ઉપર સુધી કઈ રીતના પહોંચ્યું તો કે ઇટ વિલ બી લાઇટર. એ હળવું હશે એટલે વધારે એને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, અને જે હેવી હશે એ ઓછું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. ક્લિયર? તો આ રીતના આ પ્લાન્ટમાંથી તમે અલગ અલગ રંજક દ્રવ્યો છૂટા પાડ્યા, અલગ અલગ પિગમેન્ટ છૂટા પાડ્યા. હિયર યુ આર એબલ ટુ સી આવા લાઇટ ગ્રીન કલરનું ક્લોરોફિલ બી, ડાર્ક ગ્રીન કલરનું ક્લોરોફિલ એ, યેલોવિશ કલરનું ઝેન્થોફિલ અને ઓરેન્જ કલરનું કેરોટીન. આવા 4 પિગમેન્ટથી બને છે. એટલે કે તમે લીફ જેને તમે ગ્રીન માનો છો, એ ગ્રીનના સિવાય એ ગ્રીન કલરના પર્ણની અંદર ક્લોરોફિલના સિવાય બીજા બી પિગમેન્ટ, બીજા બી રંજક દ્રવ્યો આવેલા હોય છે. These are the pigments involved in photosynthesis. Chlorophyll A, chlorophyll B. આમાંથી તમે જોઈને કહી શકો ક્લોરોફિલ એ જે છે ડાર્ક કલરનું છે. ઓકે, this is chlorophyll A, dark green. પછી chlorophyll B, which is lighter green. Carotenoids, carotenoids જે છે are orange in color. Carotenoid ઉપરથી નામ આવે છે કેરેટનું, ગાજર. ઓકે, તો હવે યાદ રહે ગાજર કેવા કલરનું હોય? ઓરેન્જ કલરનું. And then you have xanthophyll, which are yellow in color. આમાં ઉપર આ પીળા કલરનું દેખાય છે. So that yellow in color is because of xanthophyll. Clear? So these are the pigments which are involved in photosynthesis. Chlorophyll જે છે એ ઘણી બધી પ્રકારના હોઈ શકે. A, B, C, D, we will see. તો આ બે ક્લોરોફિલ, એના સિવાય કેરોટેનોઇડ્સ જે છે આ ટર્પીન્સ. ટર્પીન્સ ક્યાં બીજે યાદ આવે છે તમને? આપણે ભણ્યા સેકન્ડરી મેટાબોલાઇટ યાદ છે? દ્વિતીય ચયાપચયકો, રાઈટ? સો સેકન્ડરી મેટાબોલાઇટ્સમાં ટર્પીન આવતું હતું. તો આ કેરોટેનોઇડ જે છે આર ઓલ્સો સેકન્ડરી મેટાબોલાઇટ્સ. કેરોટેનોઇડનો જ એક પ્રકાર ઝેન્થોફિલ છે. આ યેલો કલરના પિગમેન્ટની હું વાત કરું છું ને, એ કેરોટેનોઇડનો જ એક પ્રકાર છે. ઓકે, આપણે જોઈએ હમણાં સ્ટ્રક્ચર જોઈએ ને ત્યારે. These structures are not important for you to remember. આ યાદ રાખવાના નથી, આ ખાલી સમજવા માટેના જ છે. ક્લોરોફિલ એ મોલેક્યુલ તમે જુઓ, પેલા આપણે સિમ્પલ ક્લોરોફિલની વાત કરીએ. That is made up of a porphyrin ring. એક લિપિડનો એક ટાઈપ કહી શકાય એવું પોર્ફાયરિન છે. એની રિંગ બને છે. આ હેટરોસાયક્લિક રિંગ છે. પોર્ફાયરિન રિંગ પ્લસ અ ટેલ, એક પૂંછડી જેવું તમને દેખાય છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ક્લોરોફિલ. હંમેશા ક્લોરોફિલના મધ્યમાં વચ્ચોવચ આવેલું હોય છે એક મેગ્નેશિયમ આયનનું આયન. ઓકે, સો મેગ્નેશિયમ is very 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 important for structure and function of chlorophyll. Porphyrin ring, મેગ્નેશિયમ અને ટેલ. હવે એક જગ્યા ઉપર મિથાઇલ ગ્રુપ હોય ત્યાં એને કહેવાય છે ક્લોરોફિલ એ, અને મિથાઇલની બદલે આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો એને કહી દેવાય છે ક્લોરોફિલ બી. બસ આટલો જ ફેર છે, જાજો કાંઈ ફેર નથી. ઓકે, સો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી. પછી વાત કરીએ કેરોટેનોઇડ્સમાં એક એક્ઝામ્પલ જેનું નામ છે બીટા કેરોટીન. બીટા કેરોટીન જે છે તમને આ ટાઈપનું દેખાય. એક બીટા કેરોટીનમાંથી વચ્ચે જ્યારે કટકો થાય અને જ્યારે તોડવામાં આવે તો યુ ગેટ 2 વિટામિન એ મોલેક્યુલ્સ. એક બીટા કેરોટીનમાંથી 2 વિટામિન એ ના મોલેક્યુલ મળે. એટલે તમને કે ને ગાજર ખાઓ, લીલા શાકભાજી ખાઓ, તો બીટા કેરોટીન લીલા શાકભાજી અને જે તમને ઓરેન્જ કલરના દેખાતા હોય ને એની અંદર સૌથી વધારે હોય. જેમ કે મેંગો છે, પપૈયું છે,
પછી સરગવાના પાંદડા જે છે, ભાજી જે છે, એમાં બીટા કેરોટીન નું પ્રમાણ બહુ વધારે હોય છે. આ બીટા કેરોટીન તમારા શરીરની અંદર તૂટશે વચ્ચેથી ત્યારે તમને 2 મોલેક્યુલ મળશે વિટામિન એ ના. અને વિટામિન એ તો તમને ખ્યાલ છે આંખ માટે અને ઘણી બધી બીજી રિએક્શન્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે સેલની આપણી અંદર ને સેલની અંદર. ઓકે, તો બીટા કેરોટીન એક્ઝામ્પલ ઓફ કેરોટેનોઇડ. કેરોટેનોઇડ જે છે એ ટર્પીન ટાઈપનું મોલેક્યુલ છે. તો ટર્પીન આવું દેખાય. બેઝિકલી હાઇડ્રોકાર્બનની ચેઇન જ હોય. ઓકે, and then if you see તો આ ઝિયાઝેન્થિન જે છે એ ઝેન્થોફિલ નું એક્ઝામ્પલ છે. અને તમે આમાંથી જોઈ શકો કે એક બીટા કેરોટીન જેવું જ દેખાય છે, ખાલી એમાં શું ફેર છે તો કે OH ગ્રુપ એક્સ્ટ્રા આવેલા છે. ઓકે, this is an example of lutein which is a xanthophil. Okay, zeaxanthin. તો બીટા કેરોટીન અને ઝેન્થોફિલ એ બે ટર્પીન્સ છે, જ્યારે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જે છે એ પોર્ફાયરિન રિંગ અથવા તો you can call them complex lipid type of structures. Photosynthetic pigments are amphipathic. Amphipathic એટલે એમની પાસે એક સાઈડ જે હશે એ પોલાર હશે, ધ્રુવીય હશે, અને બીજો છેડો જે છે એ અધ્રુવીય ઓર નોન પોલાર. આમાં જોઈને તમે કહી શકો કે ઉપરનું જે હેડ હશે એ પોલાર અને નીચે હાઇડ્રોકાર્બન ચેઇન જે છે એ નોન પોલાર હોય છે. Clear? So these are the pigments involved in photosynthesis. હવે જેમ મેં કીધું તો એમ ક્લોરોફિલ A, B, C, D, કેરોટેનોઇડ્સ અને one photopigment or one એક રંજક દ્રવ્ય જેની આપણે વાત નથી કરી જેનું નામ છે ફાઇકોબિલિન. ફાઇકોબિલિન જે છે એની અંદર આવે છે ફાઇકોએરિથ્રિન જે રેડ કલર આપે. ઓકે, રાતો લાલ કલર આપે. અને ફાઇકોસિયાનિન, ફાઇકોસિયાન જ્યાં બી સિયાન નામ આવતું એનો મતલબ એ બ્લુ કલર આપશે. ઓકે, તો આ ફાઇકોબિલિન નામના બે રંજક દ્રવ્યો આવેલા હોય છે. તો લેટ અસ સી કોની અંદર કયા ટાઈપના હોય. we'll start with plants. નોર્મલ વનસ્પતિની વાત કરીએ તેની અંદર ક્લોરોફિલ A હોય છે, ક્લોરોફિલ B હોય છે, કેરોટેનોઇડ્સ હોય છે, પણ ફાઇકોબિલિન હોતા નથી. પછી ગ્રીન આલ્ગી એટલે કે લીલની વાત કરીએ, અને તમે જોઈ શકો છો પથ્થર ઉપર જ્યાં બી તમે નદી હોય, દરિયો હોય કે પછી નાલું બી જાતું હોય એની આસપાસના પથ્થર ઉપર તમે જુઓ તો આવી લીલ જામી ગઈ હોય, રાઈટ? તો this green algae also has chlorophyll A, chlorophyll B, does not have C and D. It has carotenoids but does not have phycobilins. પછી વાત કરીએ ડાયટમ્સની. ડાયટમ્સ શું છે? તો અહીંયા જસ્ટ અ મિનિટ. ઓકે, આ તમને દેખાય છે? ડાયટમ્સ ખાલી એવા સજીવ છે આખી દુનિયામાં કે જેનું સ્કેલેટન એટલે કે જેનું હાડપિંજર આપણે કહી શકીએ એ ગ્લાસનું, કાચનું બનેલું હોય છે. કાચ એટલે સિલિકા થઈ ગયું, સિલિકોન ડાયોક્સાઇડ, રાઈટ? તો આ માઇક્રોસ્કોપિક ઇમેજ છે. આવા ડાયટમ્સ જે હશે એ બીજું કાંઈ નથી, એ એક પ્રકારના લીલ છે. ઓકે, પણ એનું જે હાડપિંજર છે, જે સ્કેલેટન છે, ઇઝ મેડ અપ ઓફ ગ્લાસ. તો આવા ડાયટમ્સની અંદર બી યુ હેવ ક્લોરોફિલ A and chlorophyll C along with carotenoid. Carotenoid ઓલમોસ્ટ બધામાં તમને જોવા મળશે. ફાઇન, તો આમાં A અને C ટાઈપના ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે. Phycobilins absent. Then comes dinoflagellate. Dinoflagellate જે છે એ નાનકડી લીલ જ હોય છે, અને એવી લીલ કે જેની પાસે ફ્લેજેલા એટલે કે ઓલું લાંબુ ચાબુક જેવું, ફ્લેજેલાને શું કહેવાય, ચલો યાદ આવશે તો કહીશ, બટ બેઝિકલી ઇટ હેઝ ફ્લેજેલા જેના કારણે મૂવ કરી શકે, હલનચલન કરી શકે. ઓકે, તો dinoflagellates are also a type of algae જેની અંદર A અને C ટાઈપના ક્લોરોફિલ હોય છે. Then you have brown and yellow algae.
આ બ્રાઉન અને યલો કલરની આલ્ગીમાં પણ A અને C ટાઈપના. Then you have red algae. Red algae ની અંદર you have A and D type of chlorophyll. And then finally you have cyanobacteria. Cyanobacteria જેને જૂના જમાનામાં there was a misnomer એટલે કે ખોટી રીતના એને નામ આપવામાં આવ્યું હતું blue green algae. પણ એ actually algae નથી. ઓકે, જે તમે બ્લુ ગ્રીન આલ્ગી ક્યાંય વાંચ્યું હશે એ actually છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા કંઈક આ ટાઈપનું દેખાય. તમારું અત્યારે ક્લોરોપ્લાસ્ટનું જેવું સ્ટ્રક્ચર ભણો છો ને એ પ્રકારનું થોડું સ્ટ્રક્ચર હોય. આઈ થિંક તમે સેલ ભણી લીધું, રાઈટ? તો એની અંદર તમે ક્લોરોપ્લાસ્ટ પણ ભણ્યા હશો અને એક એન્ડોસિમ્બાયોટિક થિયરી પણ ભણ્યા હશો. એનો મતલબ ક્લોરોપ્લાસ્ટ જે છે એ ક્યાંથી આવે છે તો કે એક જૂના જમાનામાં એક એવું બેક્ટેરિયા હશે ફોટોસિન્થેટિક જે સેલની અંદર એન્ટર કરી ગયું અને then it became symbiotic, સહજીવી with the cell. Okay, so that was endosymbiotic theory જે તમે ક્યાંક ને ક્યાંક ભણ્યું હશે. અગર નહીં ભણ્યું હોય તો ભણાવવામાં આવશે. Okay, so these are the cyanobacteria. આ ઉપરથી મેપમાં પાડેલો ફોટોગ્રાફ છે. આમાં તમને જે બી વોટર બોડી છે એમાં ગ્રીન કલરનું જે પાર્ટ દેખાય છે, you will not believe it is because of bacteria. એટલા બધા બેક્ટેરિયા ગ્રો થાય છે, એટલા બધા ગ્રીન કલરના આવા સાયનોબેક્ટેરિયા ગ્રો થાય પાણીની અંદર કે જે અર્થ ઉપરનું ઓક્સિજન છે એ પ્લાન્ટ્સ કરતા વધારે તો આવા સાયનોબેક્ટેરિયા અને આલ્ગી જ પ્રોડ્યુસ કરે છે. ઓકે, this is a point you should remember. એની અંદર ક્લોરોફિલ A આવેલું હોય છે, કેરોટેનોઇડ્સ હોય છે and these have phycobilins. ઓકે, એટલે બ્લુ ગ્રીન એટલે દેખાય છે સિયાન એટલે કે bluish color, bluish green color જે કહે ને આપણે એ. Okay, so cyanobacteria. These are the different types of photosynthetic pigments involved in photosynthesis. I hope it is getting clearer. Okay, આ exactly યાદ રાખવું જરૂરી નથી. આ જ રીતના તમે કઈ રીતના યાદ રાખશો તો કે બધાની અંદર કેરોટેનોઇડ તો હોય જ છે. ફાઇન. then ગ્રીન આલ્ગી સુધી પ્લાન્ટ અને ગ્રીન આલ્ગી એની અંદર A અને B ટાઈપના ક્લોરોફિલ છે. પણ જે ડાયટમ્સ છે, ડાયનોફ્લાજેલેટ છે કે યલો અને બ્રાઉન કલરની આલ્ગી છે એની અંદર A અને C ટાઈપના ક્લોરોફિલ છે. રેડ આલ્ગીમાં A અને D, સાયનોબેક્ટેરિયામાં A અને phycobilin. Clear? Fine. Now we move on to the next part, which is spectrum of chlorophyll and carotenoids. હવે તમે કોઈ બી પર્ણને જુઓ, આ ગ્રીન કલરનું લીફ છે એને જોઈ રહ્યા છો તો it appears green. એ લીલા કલરનું દેખાય છે. શું કામ? તો કે all other colors of light are absorbed by it. બીજા બધા જે બી કલરની લાઇટ હશે એ એબ્સોર્બ કરી લે છે, શોષણ થઈ જાય છે અને ખાલી ગ્રીન કલરની લાઇટ રિફ્લેક્ટ થાય છે. ઓકે, તો રિફ્લેક્ટ થયેલી લાઇટ તમે જુઓ છો એટલે તમને લીફ જે છે એ ગ્રીન કલરનું દેખાય છે. આટલું તો ખબર પડી. ગ્રીન સિવાયની બધી લાઇટનું શોષણ જે છે એ થાય છે. Now let us see this graph. This graph is very, very, very important. ધ્યાન આપજો, સાથે સાથે જોતા રહેજો, બાકી નહીં સમજાય. Okay, fine. Let us start. અહીંયા x axis ઉપર, x અક્ષ ઉપર તમને આપેલું છે wavelength એટલે કે તરંગ લંબાઈ of light, which is normally written in nanometer. Okay, wavelength તમે કઈ રીતના માપશો એ બી ક્યાંક તમારે ભણવામાં આવી ગયું હશે અથવા તો ફિઝિક્સમાં કે ક્યાંક આવશે કે બે ક્રેસ્ટ અથવા બે ટ્રોફ ની વચ્ચેની જે જગ્યા હોય એને વેવલેન્થ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા તમને તરંગ લંબાઈ અથવા વેવલેન્થ આપેલી છે અને અલગ અલગ ગ્રાફ પ્રમાણે A, B અને C પ્રમાણે y એક્સિસ ઉપર અલગ અલગ વસ્તુ દર્શાવેલી છે. Let us start with graph number A. A માં absorbance of light by chloroplast pigments એટલે કે લાઇટનું શોષણ
अलग अलग रंजक द्रव्यों द्वारा कई રીતના થાય છે એ આપેલું છે. If you see a blue color નું જે છે that diagram is for chlorophyll A. Chlorophyll A સૌથી વધારે અહીંયા તમે નીચે લઈ જાઓ તો it absorbs around 400 to 450 nanometer. આ બ્લુ કલરની લાઇટની વેવલેન્થ છે. ઓકે, બ્લુ કલરની લાઇટ જે છે એ 400-450 નાનોમીટર ઉપર તમને જોવા મળે. ક્લોરોફિલ A will absorb most of blue light. પછી એનું એબ્ઝોર્બન્સ ધીરે ધીરે ઘટી જાય છે. પાછું ક્યારે વધે છે? તો when it crosses 600 or 650. 650 થી ઉપર પાછું તમને એક આવું પીક જોવા મળે છે. which comes around the wavelength of red light. લાલ કલરની લાઇટ. ઓકે, તો chlorophyll A absorbs in blue and red colored light. આપણે જે એન્જલમેન નો એક્સપેરિમેન્ટ જોયો ને એનું અત્યારનું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે. તમને યાદ આવે એમાં બી જે જારક બેક્ટેરિયા હતા એ વધારે બ્લુ અને રેડ લાઇટ જ્યાં પડતી હતી ત્યાં ભેગા થઈ ગયા હતા, રાઈટ? ઓકે, then we talk about chlorophyll B. chlorophyll B નો પીક જે છે એ A કરતા આગળ આવે છે. એનો મતલબ અગર 450 ઉપર chlorophyll A સૌથી વધારે શોષણ કરતું હોય તો chlorophyll B જે છે એ 500 નાનોમીટર કે સોરી નોટ 500 480 નાનોમીટર જે છે એ 480 નાનોમીટર ઉપર વધારે એબ્ઝોર્બ કરે છે. ઓકે, તો આટલો ડિફરન્સ ક્લોરોફિલ A અને B વચ્ચે. પછી જેવું જેવું વેવલેન્થ વધશે, તરંગ લંબાઈ વધશે, એવું એનું એબ્ઝોર્પ્શન ઘટી જશે પાછું. અને અગેન ઇટ ઇન્ક્રીઝes અંડર રેડ લાઇટ. ફાઇન. એન્ડ ધેન યુ હેવ કેરોટેનોઇડ્સ. કેરોટેનોઇડ્સ જે છે એનું બી તમે જુઓ તો જ્યાં બ્લુ અને ગ્રીન કલરની લાઇટની વેવલેન્થ છે એટલે કે 400-450 થી લઈ અને 550 સુધીની લાઇટ છે ત્યાં એની પીક જોવા મળે છે. સો ધીસ યલો કલર્ડ વન ઇઝ ફોર કેરોટેનોઇડ્સ. આ તમને કોઈ પણ સેમ્પલ આપી દે, એ સેમ્પલમાં કયું ક્લોરોફિલનું ટાઈપ છે એ આના પરથી ખ્યાલ પડી જાય. ઓકે, એનું જ્યારે શોષણનું સ્ટડી કરવામાં આવે તો સૌથી વધારે જ્યાં એબ્ઝોર્બ થતું હશે, અગર 450 ઉપર થતું હોય, એબ્ઝોર્બન્સ સૌથી વધારે આવતું હોય તો યુ વિલ સે ઇટ ઇઝ ક્લોરોફિલ A. અને અગર 480 ઉપર સૌથી વધારે એબ્ઝોર્બ કરતું હોય તો યુ કેન સે ઇટ ઇઝ ક્લોરોફિલ B. સો ધીસ ઇઝ હાઉ you can differentiate between different kinds of photopigments. Fine. Now let's see graph number 2. Graph number 2 શું છે? It is rate of photosynthesis. પ્રકાશ સંશ્લેષણનો દર છે. કઈ રીતના મેજર કર્યો છે? તો measured by oxygen release. ઓક્સિજનની મુક્તિ જ્યાં વધારે થતી હશે એ પ્રમાણે એને મેજર કરવામાં આવ્યું છે. So here you are able to see કે જ્યાં બ્લુ કલરની લાઇટ છે ત્યાં સૌથી વધારે ઓક્સિજન રિલીઝ થાય છે અને પછી રેડ કલરની લાઇટ જ્યાં આવે ત્યાં ઓક્સિજન વધારે રિલીઝ થાય છે. ઓકે, ઓક્સિજન રિલીઝ વધારે થાય એનો મતલબ પ્રકાશ સંશ્લેષણનો દર પણ ત્યાં વધારે હોય છે. ફાઇન. હવે આમાંથી ક્લોરોફિલ A નો ગ્રાફ અને આ પ્રકાશ સંશ્લેષણના દરનો ગ્રાફ તમે જ્યારે ઓવરલેપ કરો તો તમને ખ્યાલ પડશે કે જ્યાં જ્યાં ક્લોરોફિલ A ની પીક આવે છે ને, જ્યાં એનું સૌથી વધારે શોષણ કરે છે એ જગ્યાએ પ્રકાશ સંશ્લેષણ પણ સૌથી વધારે થાય છે. ત્યાં ઓક્સિજન બી સૌથી વધારે મુક્ત થાય છે, રિલીઝ થાય છે, રાઈટ? જેવું ક્લોરોફિલ A નું શોષણ ઓછું થઈ જશે એવું પ્રકાશ સંશ્લેષણ બી ધીરે ધીરે ઓછું થઈ ગયું સાથે સાથે. અને રેડ લાઇટ ઉપર બીજી પીક જ્યાં આવે છે ત્યાં પ્રકાશ સંશ્લેષણના દરમાં પણ વધારો જોવા મળે છે. ઓકે, so this proves that chlorophyll A is main pigment. Okay, wavelengths at which there is maximum absorption by chlorophyll A also shows higher rate of photosynthesis. જ્યાં maximum absorption થાય છે, મહત્તમ શોષણ થાય છે ક્લોરોફિલ A દ્વારા, એ જ ભાગમાં તમને પ્રકાશ સંશ્લેષણનો દરમાં પણ ઇન્ક્રીઝ જોવા મળે છે.
From this we can conclude આમાંથી એ તારણ મળે છે કે chlorophyll A is the chief pigment, a main pigment છે, important pigment છે જે આ photosynthesis માં involved છે. Okay. Chlorophyll A is the major pigment responsible for trapping light in blue and red light. એટલે chlorophyll A જે છે એ મુખ્ય રંજક દ્રવ્ય છે જે લાઇટ ને ટ્રેપ કરવાનું કામ કરે છે, બ્લુ અને રેડ કલરની લાઇટ ટુ બી સ્પેસિફિક. ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ અને કેરોટેનોઇડ જે છે એનું કામ શું? તો આ બધાનું કામ છે કે જે સ્પેક્ટ્રમ ની વેવલેન્થ રહી જતી હોય, ક્લોરોફિલ એ ખાલી બ્લુ ને રેડ લાઇટ જ એબ્ઝોર્બ કરે છે તો બાકીના સ્પેક્ટ્રમની વેવલેન્થ તો એમનેમ ગઈ, રાઈટ? તો એવું ના થાય, એનો સદુપયોગ થાય ટુ ઇનેબલ બેસ્ટ યુઝ ઓફ ઓલ લાઇટ્સ. શું થાય તો કે chlorophyll B, xanthophil and carotenoids are present. xanthophil અને chlorophyll B અને carotenoid જે છે એ અલગ અલગ ભાગમાં શોષણ વધારે દેખાડતા હશે. આપણે હમણાં જોયું ને, આની પહેલાની સ્લાઇડમાં જ જોયું કે જ્યાં chlorophyll A નું શોષણ સાવ નથી, એ કોઈ બી જાતની વેવલેન્થ એબ્ઝોર્બ નથી કરતું, એ એરિયામાં પણ chlorophyll B એબ્ઝોર્બ કરે છે, કેરોટેનોઇડ એબ્ઝોર્બ કરે છે. આનો મતલબ કે પ્રકાશ સંશ્લેષણમાં હેલ્પ કરવા માટે chlorophyll B, xanthophil અને કેરોટેનોઇડ જે છે એ અલગ અલગ તરંગ લંબાઈ, અલગ અલગ વેવલેન્થની લાઇટને એબ્ઝોર્બ કરી અને ફાઇનલી એમાંથી જે એનર્જી મળે એ એનર્જીને chlorophyll A તરફ મોકલી દેવામાં આવશે. So this energy is directed towards chlorophyll A. આ વાત યાદ રાખજો. Chlorophyll B, xanthophil and carotenoids are known as accessory pigments. Okay, એટલે જે હેલ્પ કરતા હોય એવા pigments. They enable use of wider range of incoming wavelengths of light. એનો મતલબ જે બી લાઇટ તમને મળી રહી છે, પ્રકાશ, સૂર્યપ્રકાશ મળી રહ્યો છે, એનો સારી રીતના ઉપયોગ થઈ શકે, બધી અલગ અલગ તરંગ લંબાઈમાં જેટલી એનર્જી હોય બધી એબ્ઝોર્બ થઈ શકે એના માટે હેલ્પ કરે છે. They protect chlorophyll from photo-oxidation. નોર્મલી તમને ખ્યાલ હશે કે કપડા તમે ધારો કે ડાર્ક કલરના કપડા હોય એને બહુ ટાઈમ સુધી તડકામાં સુકવો તો એ ઝાંખા પડી જાય. પછી બોર્ડ અમુક એવા હોય, પોસ્ટર્સ તમે એવા જોયા હશે કે જે બહાર તડકામાં રાખ્યા હોય ને એ ધીરે 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 રહી અને ઝાંખા પડતા જાય. ઓકે, દે બીકમ ડલ. તેનું રીઝન શું છે તો કે એમાં ફોટો ઓક્સિડેશન થાય, પ્રકાશની પ્રેઝન્સમાં એનું ઓક્સિડેશન થાય, રાઈટ? અગર ક્લોરોફિલનું ઓક્સિડેશન થાય તો એનું કામ કરી શકે નહીં. તો સ્પેશિયલી કેરોટેનોઇડ્સ જે છે એ ફોટો ઓક્સિડેશન ના થાય, બહુ બધી લાઇટ પડતી હોય તો એ લાઇટના કારણે આવું ઓક્સિડેશન ના થઈ જાય એના માટે આ એક્સેસરી પિગમેન્ટ્સ જે છે એ મદદ કરે છે. ઓકે, now let's talk about anatomy of leaf. એટલે કે એક લીફનું સ્ટ્રક્ચરની વાત કરીએ. આ તમારે બીજા એક ક્લાસમાં, એક બીજા ચેપ્ટરની અંદર પણ ભણવામાં આવશે. અત્યારે આપણે ઇમ્પોર્ટન્ટ છે એટલી વાત કરીએ. એક લીફ લીધું છે, લીફનો એક આવો ટુકડો કરી લ્યો અને ઇફ યુ સી ઇટ અંડર અ માઇક્રોસ્કોપ તો તમને કેવું દેખાશે? તો સૌથી ઉપર હશે આવું ક્યુટિકલ એટલે કે વેક્સ જેવું લેયર હશે, ચીકણું લેયર હશે, જેના કારણે તમને લીફ જે છે ચમકીલું દેખાય. એનું કામ પાણી અને ધૂળ જે છે એને ઉપર રાખવાનું. એની નીચે આવે એપિડર્મિસ. ઓકે, સૌથી પહેલું સેલનું લેયર, સૌથી પહેલું કોષનું લેયર એપિડર્મિસ. એની નીચે આવા કોલમ શેપના, ઓકે, થાંભલા જેવા જે દેખાય છે પેલિસેડ મેસોફિલ સેલ્સ which are column shaped. આ ઉપરની સરફેસ ઉપર અને નીચેની સરફેસ ઉપર you are able to see spongy mesophil. સ્પોન્જી એટલે કહેવાય છે કેમ કે વચ્ચે ઘણી બધી જગ્યા છે, તમને અહીંયા બી જોવા મળે છે ઘણી બધી જગ્યા. તો આ મેસોફિલ અથવા તો મધ્યપર્ણ પેશીના કોષ જે છે એ આ રીતના એક લીફની અંદર જોવા મળે. ક્લિયર?
So these mesophyll cells in leaves have large number of chloroplasts. સૌથી વધારે chloroplast આ mesophyll cell ની અંદર જોવા મળે છે. The chloroplasts align themselves along the walls such that they get optimum quality of incident light. એનો મતલબ કે ક્લોરોપ્લાસ્ટ એક સેલ ની અંદર એક કોષ ની અંદર એ રીતના ગોઠવાશે કે એને જેટલી જરૂરિયાત પૂરતી હોય જેટલી એની ઓપ્ટિમમ ક્વોન્ટિટી હોય લાઇટ ની એ મળી રહે. કઈ રીતના? લેટ્સ સી. જ્યારે બહુ લાઇટ હોય, ઓકે, પ્રકાશની ઇન્ટેન્સિટી, લાઇટ ઇન્ટેન્સિટી હાઈ હોય ત્યારે તમારા સેલને જુઓ તો એ સાઈડની તરફ, વોલની તરફ બધા ક્લોરોપ્લાસ્ટ જે છે એ તમને જોવા મળે. ઓકે, આ સાઈડમાંથી વ્યૂ છે, ઓબ્લિક વ્યૂ છે, તમને દેખાય છે. અહીંયા વચ્ચે ન્યુક્લિયસ છે અને ક્લોરોપ્લાસ્ટ જે છે એ આજુબાજુ ગોઠવાઈ ગયા છે. ઉપરથી તમે જુઓ તો તમને ખ્યાલ પડે કે આવું જ્યાં બી દિવાલ છે દિવાલની આજુબાજુ એ ચોંટી ગયા છે. ફાઇન. ધીસ ઇઝ ઇન કેસ ઓફ લાઇટ, જ્યારે લાઇટ ફૂલ માત્રામાં તમને અવેલેબલ છે. જ્યારે ડાર્ક હોય અથવા અંધારું હોય કે વાદળિયું વાતાવરણ હોય ત્યારે ઇનફ લાઇટ મળતી નથી. એટલે શું કરશે તો કે ક્લોરોપ્લાસ્ટ સાઈડમાંથી ઉપરની તરફ આવી જશે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો અહીં ઉપર ભેગા થઈ ગયા છે અને ઇફ યુ સી ફ્રોમ ધ ટોપ તો બી તમને અહીંયા ઉપર આટલા ઘણા બધા ક્લોરોપ્લાસ્ટ ભેગા થઈ ગયેલા દેખાશે ઉપરની સરફેસ ઉપર. ઓકે, so this is in case of dark. જ્યારે ઓછી લાઇટ હોય અથવા તો અંધારું હોય ત્યારે ક્લોરોપ્લાસ્ટ જેટલી બી લાઇટ મળતી હોય એને રિસીવ કરવા માટેની તૈયારી કરે. ઓકે, અને જ્યારે ફૂલ લાઇટ હોય ત્યારે એ ગમે ત્યાં સાઈડની દિવાલ પાસે ફરતા રહે તો પણ ચાલે. ઓકે, એને ઓપ્ટિમમ પ્રમાણમાં લાઇટ મળી રહેતી હોય. Then when we talk about chloroplast એટલે કે હરિતકણ, it is made up of two parts. બે ભાગનું બનેલું છે. એક મેમ્બ્રેનસ સિસ્ટમ એટલે કે પટલમય તંત્ર અને એક એનું સ્ટ્રોમા ઓર આધારક. ઓકે, આ સેલ્સ છે, તમે જો છો આ કોષ છે, કોષની અંદર જે બી ગ્રીન ગ્રીન કલરના તમને રાઉન્ડ રાઉન્ડ દેખાય છે એ બીજા કાંઈ નહીં પણ એ ક્લોરોપ્લાસ્ટ છે, હરિતકણ છે. આ હરિતકણની અંદર this is the diagram of one chloroplast. એક ક્લોરોપ્લાસ્ટનો આ ડાયાગ્રામ છે. આ ક્લોરોપ્લાસ્ટમાં બે પટલ આવેલી હોય છે. ઓકે, it has two membranes, outer membrane બહારની પટલ અને અંદરની પટલ. આ બહારની ડાર્ક ગ્રીન અંદરની લાઇટ ગ્રીન એવી દેખાડેલી છે. સો outer membrane and inner membrane. એના અલાવા અંદર આવું જેલી જેવું લિક્વિડ પણ હોય છે. આ લિક્વિડ ને કહેવામાં આવે છે સ્ટ્રોમા. ઓકે, સ્ટ્રોમા ઓર આધારક જે છે ઇઝ ધીસ લિક્વિડ પોર્શન. આધારકની અંદર તમને સ્ટાર્ચના ગ્રેન્યુલ્સ જોવા મળે. ઓકે, સ્ટાર્ચના ભેગા થઈ ગયેલા જે ગંઠા જેવું હોય, ગ્રેન્સ જેવું હોય એ જોવા મળે. એના અલાવા આ યલો કલરના જે છે તમને દેખાય છે એ રિબોઝોમ છે. I hope તમે રિબોઝોમ બી ભણેલા હશો. તેમાં 70S ટાઈપના રિબોઝોમ જોવા મળે છે. ઓકે, અને રિબોઝોમના અલાવા એની અંદર જીનેટિક મટીરિયલ એટલે કે ડીએનએ પણ આવેલું હોય છે જેને ક્લોરોપ્લાસ્ટ ડીએનએ કહેવાય. ઓકે, અને આ ક્લોરોપ્લાસ્ટ જે છે એક સેમી ઓટોનોમસ ઓર્ગેનલ છે, સેમી ઓટોનોમસ અંગિકા છે. એનો મતલબ કે એ પોતાની મેળે રેપ્લિકેટ કરી શકે, સ્વયં જનન કરી શકે. ફાઇન. ઓકે, તો we have talked about stroma, outer અને inner membrane, અને સ્ટ્રોમાની અંદર આવેલી બધી કેમિકલ્સ, બધા અલગ અલગ મોલેક્યુલ્સની વાત કરી. Now let's talk about membranous system, પટલમય તંત્ર. તો તમને જોઈ શકો છો કે આની અંદર આવા કંઈક કોઈન જેવું, આવું કોઈન જેવું દેખાય છે. આ એક કોઈનને કહેવાય છે થાઇલાકોઇડ. ઓકે, here it is written, see, થાઇલાકોઇડ. આ એક કોઈનને થાઇલાકોઇડ કહેવાય. અને હવે કોઈનની થપ્પી બનાવો તો એ આખી થપ્પીને કહેવામાં આવે છે ગ્રેનમ. ઓકે,
So this here is your grana lamellae અને એની વચ્ચે આ ગ્રેનાની વચ્ચે બી આવી કનેક્ટિંગ બ્રિજીસ છે. આ બ્રિજ જે છે એને કહેવામાં આવે છે સ્ટ્રોમા લેમેલે અથવા તો આંતરગ્રાનમ પટલ. આવા બે ગ્રેનમ જે હોય એની વચ્ચેના જે મેમ્બ્રેન જેવું હોય, જે સ્ટ્રક્ચર હોય, કનેક્ટિંગ બ્રિજ હોય એને કહેવાય છે સ્ટ્રોમા લેમેલે ઓર આંતરગ્રાનમ પટલ. Clear? Let us see this now. Okay. આ જે છે એ એક પ્લાન્ટ સેલની અંદરના ક્લોરોપ્લાસ્ટનું સ્ટ્રક્ચર છે. ઓકે, આ ક્લોરોપ્લાસ્ટ આ ટાઈપનું દેખાય, એની બહાર બે મેમ્બ્રેન છે અને એને સાઈડમાંથી જુઓ તો તમને દેખાય છે આ સિક્કા ઘણા બધા ભેગા થઈ ગયા હોય. ઓકે, આ એક ઉપર એક ઘણી બધી થપ્પી ભેગી કરી હોય એ ટાઈપનું છે, રાઈટ? આવું દેખાય છે અને એની વચ્ચે ક્લિયર ક્યાંથી દેખાય? ઓકે, આવા બે કોઈનના સ્ટેક હોય, બે આવા કોઈનના સ્ટેક એટલે કે ગ્રેનમ જેને આપણે કહીએ છીએ, ગ્રેનમની વચ્ચે આ આંતરગ્રાનમ પટલ એટલે કે સ્ટ્રોમલ લેમેલે. ક્લિયર ભાગ જે છે એ બીજું કાંઈ નહીં પણ આધારકથી ભરેલો હોય છે. અને આ થઈ ગયું તમારો આખા ક્લોરોપ્લાસ્ટનું સ્ટ્રક્ચર. ક્લોરોપ્લાસ્ટ હરિતકણની અંદર આવા ગ્રેનમ આવેલા હોય છે. ગ્રેનમ એટલે થાઇલાકોઇડના સ્ટેક. ગ્રેનમ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, રાઈટ? અને એની આજુબાજુ આધારક એટલે કે સ્ટ્રોમા ફિલ્ડ હોય છે. Fine. So the last part for today's lecture is, હવે આપણે જેટલા બી રંજક દ્રવ્યોની વાત કરી ને, they are present on these thylakoid membrane. આ ક્લોરોપ્લાસ્ટની અંદર આ થાઇલાકોઇડ જે છે એટલે એક કોઈનની જે આપણે વાત કરતા હતા, એક કોઈનની મેમ્બ્રેન એની પટલ જે આવેલી હોય એ પટલ આપણે જે લિપિડ બાયલેયર હોય ને એવી જ લિપિડ બાયલેયરથી બનેલી પટલ હોય. એમાં વચ્ચે આવા પિગમેન્ટ્સ જે છે, રંજક દ્રવ્યો જે છે એના ગ્રુપ આવેલા હોય છે. Okay, so this is cluster of 4 pigment molecules. It is present inside your thylakoid membrane. એટલે ક્લોરોફિલ, પછી ક્લોરોફિલમાં A, B, C, D ચારે ચાર, કેરોટેનોઇડ્સ, ઝેન્થોફિલ, ફાઇકોબિલિન બધાય ક્યાં આવેલા હોય તમને કોઈ પૂછે તો you should be able to answer કે એ ક્લોરોપ્લાસ્ટની અંદર ગ્રેનમ હોય, ગ્રેનમની પટલ ઉપર આવેલા હોય છે. On the membrane of thylakoid you have presence of these pigments. Okay, next time we will start with light reactions. Fine, see you next time.